હવે આગળનો જે ટોપિક છે એ છે સરફાયસી એક્ટ 2002ની અંદર આ કાયદો બનાવવામાં આવેલો હતો સરફાયસી એક્ટ. તો સરફાયસી એક્ટ જે છે એ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અથવા તો આ કાયદો જે છે ને એ અત્યંત મહત્વનો કાયદો છે. આપણે જોયું કેમ મહત્વનો છે, કારણ કે આપણે જોયું કે બેંક પાસે લાસ્ટ રિસોર્ટ છેલ્લો રસ્તો કયો છે પૈસા કઢાવવા માટેનો, તો છેલ્લો રસ્તો એ છે કે જે કોઈ પણ વસ્તુ કોલેટરલ મૂકેલી છે, કોઈ પણ વસ્તુ ગીરવે મૂકેલી છે, અથવા સામેવાળી પાર્ટી જે લોન બૂચ મારી અને જતા રહે છે, તો એની પ્રોપર્ટી એની સંપત્તિ જે છે એના એસેટ્સ જે છે એને વેચી અને પૈસા પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવે એટલે કે આ પ્રક્રિયાને કહેવાય લિક્વિડાઇઝેશન. એટલે કે એની જે કોઈ પણ વસ્તુ જે છે એ વેચી અને પૈસા વધુને વધુ પ્રાપ્ત કરો. તો આની માટે ભારતની અંદર બે કાયદા છે, એક તો સરફાયસી એક્ટ અને આઈબીસી તો હજી હમણાં નવો આવેલો છે, એટલે કે છેલ્લા 4-5 વર્ષની અંદર આવેલો છે. પરંતુ પહેલાં તો લાંબા સમયથી સરફાયસી ચાલતું હતું, એટલે આપણે સરફાયસી જે છે એ સમજવું પડે કે આ કઈ ચીજનું નામ છે. અને ઘણી બધી વાર આમાંથી પ્રશ્ન પણ પૂછાતા હોય છે. તો 2002ની અંદર આવેલું હતું, એનું ઓરિજિન શું છે, ઓબ્જેક્ટિવ શું છે અને લિમિટેશન શું છે એ જોઈએ. 1991ની અંદર નરસિંહ રામન ફર્સ્ટ કમિટી હતી ઓન બેન્કિંગ સેક્ટર રિફોર્મ. બેન્કિંગ સેક્ટરના રિફોર્મ માટે એમની કમિટી હતી. એણે અવલોકન કર્યું કે બોરોઅર્સ ઓબ્ટેન સ્ટે ઓર્ડર્સ ફ્રોમ ઓર્ડિનરી કોર્ટ્સ ઇઝ ઇક્વલ ટુ બેંક્સ હેવ ડિફિકલ્ટી રિકવરિંગ એનપીએ. સો ડેબ રિકવરી ટ્રિબ્યુનલ્સ is equal to ordinary courts can't interfere in loan recovery process. નરસિંહ રામન ફર્સ્ટ કમિટીએ શું કીધું કે ઘણી બધી વાર શું કરે કે આ જે લોન લેવાવાળી કંપની જે છે કંપની, હવે જો હું કંપની બોલું ને એટલે તમારે સમજી જવાનું કે આ લોન લેવાવાળા લોકો, કંપની એટલે કોણ, તો કે લોન લેવા. તો ઘણી બધી વાર કંપની શું કરે કે સાધારણ કોર્ટ અને ઓર્ડિનરી કોર્ટ એ કોર્ટ પાસે જાય અને સ્ટે લઈ આવે. માની લો કે બેંક એવું કહે કે તમે અમારી લોન ભરેલી નથી તો અમે તમારું કોલેટરલ જે છે એ વેચી દઈશું. તો મેં તમને પહેલાં જ કીધું કે આ વેચવાની વિધિ કંઈ એકદમ સહેલી નથી. કંઈ રાતે બેંક હોતી હોય પછી સવારે યાદ આવે ને વેચવાનું ચાલુ કરી દે તો એવું ન થાય. આની માટે કોર્ટની ન્યાયિક પ્રક્રિયા જે છે ચાલુ થાય. કોર્ટ જ્યારે પરમિશન આપે ત્યારે બધું થાય. અને કોર્ટ જે છે એ પણ કહે કે આની જે હરાજી કરવાની છે એમાં કોણ કોણ બેસે. ઘણી બધી વાર એવું પણ બની શકે કે જે કંપનીની વસ્તુ હરાજીમાં મૂકવાની છે તો કંપનીવાળા ખુદ જ હરાજીમાં બેસી જાય અને પોતે પોતાની વસ્તુ ખરીદી લે, એવું પણ બની શકતું હોય છે. તો કોર્ટ આની માટેના નિયમો નક્કી કરે. તો આવા નરસિંહ રામને 1991માં એ નોટ કર્યું કે આવા કેસમાં શું થાય છે કે ઘણી બધી વાર જે કંપની જે છે ને એટલે કે લોન લીધેલી વ્યક્તિ એ ઓર્ડિનરી કોર્ટમાં જે એને સ્ટે ઓર્ડર લઈ આવે છે, અને સ્ટે ઓર્ડર લઈ આવે છે એટલે બેંક પોતાનું એનપીએ રિકવર કરી શકતી નથી, બેંક પોતાના પૈસા જે છે એ લાવી શકતી નથી, બેંકને આની અંદર ડિફિકલ્ટી થઈ છે. તો નરસિંહ રામને કીધું કે આની માટે આપણે એક કામ કરી શકીએ, ડીઆરટીની સ્થાપના કરી શકીએ. ડીઆરટી એટલે કે ડેબ રિકવરી ટ્રિબ્યુનલ, એક સ્પેશિયલ પ્રકારની ખાસ પ્રકારની કોર્ટ કે જેને આપણે ડીઆરટી ટ્રિબ્યુનલ કહીએ, ડેબ રિકવરી ટ્રિબ્યુનલ, કે જે માત્ર અને માત્ર બેંકની જે ફસાઈ ગયેલી લોન જે છે એને રિકવર કરવામાં મદદ કરશે. અને આની અંદર આ ડીઆરટી છે તો ટ્રિબ્યુનલ છે, તો આની અંદર તો બધા એક્સપર્ટ લોકો હશે. કયા એક્સપર્ટ લોકો હશે? ફાઇનાન્સ લેવલના એક્સપર્ટ લોકો હશે. તો એ લોકો જે છે એ આવા કેસની અંદર સ્ટે ઓર્ડર આપો કે ન આપો એ વ્યવસ્થિત રીતે ચેક કરી શકશે. એટલે 1993ની અંદર આની જે છે એ સ્થાપના થઈ. અને આની સ્થાપના થઈ ગઈ એટલે હવે ઓર્ડિનરી કોર્ટ, સામાન્ય કોર્ટ જે છે એટલે કે જિલ્લા અદાલત ને તાલુકા અદાલત, એ આની અંદર હવે જે છે એ શું કરશે, એ દખલ અંદાજ ઇન્ટરફિયરન્સ કરશે નહીં. તો 1991માં નરસિંહ રામનની અધ્યક્ષતા અંતર્ગત ડીઆરટીની સ્થાપના થઈ. ડીઆરટીની સ્થાપના શું લેવા થઈ? તો ભાઈ આ કોર્ટવાળો મામલો હતો એના કારણે. પછી 1998ની અંદર ફરીથી નરસિંહ રામન જે છે એ સેકન્ડ કમિટી જે છે એણે અવલોકન કર્યું કે ડીઆરટી નીડ્સ ટુ બી સ્ટ્રેન્થન. ડીઆરટી જે છે એને પણ હજી મજબૂત બનાવવાની જરૂર છે. એની અંદર હજી એટલો બધો પાવર છે નહીં, એને હજી કાયદા દ્વારા વધારે મજબૂત બનાવવાની જરૂર છે. એટલે એણે સ્ક્રુટિનાઇઝેશન, સૂક્ષ્મ તપાસ કરી અને રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ ઇનેક્ટેડ ઇન 2002. એટલે ડીઆરટી જે છે એને મજબૂત બનાવવા માટે 2002ની અંદર જે છે એ સરફાયસી એક્ટ જે છે બનાવવામાં આવ્યો. કોઈ પણ ટ્રિબ્યુનલ જે ચાલતી હોય, બરાબર, કોઈ પણ ટ્રિબ્યુનલ, તો એ એક ટ્રિબ્યુનલ એટલે શું, તો કે સ્પેશિયલ કોર્ટ, ખાસ પ્રકારની અદાલત, ખાસ પ્રકાર. તો એની અંદર અમુક પ્રકારના કેસ જ આવતા હોય. અમુક પ્રકારના કેસ એટલે કે તો આપણે જોયું કે ડેબ રિકવરી ટ્રિબ્યુનલ, તો એમાં લોન રિકવર માટેના કેસ આવતા હોય. પરંતુ જે કેસ આવતા હોય તો એની પાછળ એક કાયદો હોવો જોઈએ કે આ કાયદા અનુસારના કેસ જે છે એ અહીંયા આવશે. તો એની માટે 2002માં એક કાયદો બનાવ્યો અને કીધું કે સરફાયસી એક્ટ અનુસાર જેટલા પણ કાયદા હશે એ જેટલા પણ કેસ હશે, સરફાયસી એક્ટ અનુસારના જેટલા પણ કેસ એ બધા હવે ડીઆરટીમાં જશે. સરફાયસી એટલે શું, તો કે સ્ક્રુટિનાઇઝેશન એટલે કે સૂક્ષ્મ તપાસ એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ. ફાઇનાન્શિયલ એસેટ્સનું સ્ક્રુટિનાઇઝેશન, સૂક્ષ્મ તપાસ કરવાની, અને ફાઇનાન્શિયલ એસેટ્સનું રિકન્સ્ટ્રક્શન, પુનઃનિર્માણ કરવાનું, એન્ડ એન્ફોર્સમેન્ટ એટલે કે લાગુ કરવાનું ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ. સિક્યુરિટી ઇન્ટરેસ્ટ જે છે એને એન્ફોર્સમેન્ટ લાગુ કરવાનું, એ આખાનું નામ સરફાયસી એક્ટ. પરંતુ આને સરફાયસી એક્ટ તરીકે તે બધા ઓળખતા હોય છે. તો 2002માં આ બનાવ્યું. શું લેવા બનાવ્યું? તો કે ડીઆરટીને વધારે મજબૂત બનાવવા માટે. અંડર સરફાયસી એક્ટ લેન્ડર્સ કેન એટેચ ધ મોર્ટગેજ the assets when loan is not repaid. આવા કેસની અંદર શું થાય? મોર્ટગેજનો મતલબ શું થાય? મોર્ટગેજનો મતલબ થાય કે જે કોલેટરલ મૂકેલું છે, કોલેટરલ એને વેચી દેવું, એનો મતલબ થાય મોર્ટગેજ. તો સરફાયસી એક્ટ અનુસાર લેન્ડર એટલે કે ઉધાર આપવાવાળો વ્યક્તિ એટલે કે બેંક જે છે, જો એ સામેવાળો વ્યક્તિ લોન રિપેડ કરતો નથી, ચૂકવતો નથી, તો એનું શું કરી નાખશે? મોર્ટગેજ કરી નાખશે. મોર્ટગેજ એક ટેકનિકલ શબ્દ છે જે મેં તમને સમજાવી દીધો કે જે કોલેટરલ ગીરવે વસ્તુ મૂકેલી છે એને વેચી દેવી.
ધે કેન ચેન્જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઇન સચ કંપનીઝ. આવી કંપનીની અંદર જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર પણ ચેન્જ કરી શકાય સરફાઈ એસી એક્ટની અંદર. માની લો કે રિલાયન્સ કંપની જે છે એણે એસબીઆઈ પાસેથી લોન બૂચ મારી અને જતી રહી, તો આવા કેસની અંદર બેંક રિલાયન્સ કંપની જે છે એના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ ફેરબદલ કરી શકે છે સરફાઈ એસી એક્ટ અનુસાર. પરંતુ મેં તમને કીધું કે આ બધું સરફાઈ એસી એક્ટ અનુસાર થાય, પરંતુ એ ડીઆરટીમાં થાય. આમાં બધી ટેકનિકલ બાબતોને એ બધું પણ જોવાનું હોય. અને ટ્રિબ્યુનલમાં તમને ખ્યાલ હશે કે અમુક ફાઇનાન્શિયલ લેવલના લોકો હોય, જ્યુડિશિયલ લેવલના લોકો હોય, પરંતુ એ બધું કઈ રીતે થાય એક્ઝેક્ટ એ આપણે સમજવાનું નથી, પરંતુ આવું થઈ શકે. કેન ઓપ્શન ધેર એસેટ્સ, એમની જે એસેટ્સ છે સંપત્તિ એની હરાજી કરી શકાય. કેન ઓલ્સો સેલ સચ એસેટ્સ ટુ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને પણ અમુક પ્રકારના એમની એસેટ્સ પૂંજી જે છે એ વેચી શકાય છે. સરફાઈ એસી નોટ એપ્લિકેબલ ઓન ફાર્મર, ખેડૂત માટેની લોન હોય એમાં સરફાઈ એસી એક્ટ જે છે લાગુ પડતો નથી. ટૂંકમાં સરફાઈ એસી એક્ટ શું છે, તો સરફાઈ એસી એક્ટને આપણે એક રીતના સ્ટ્રિન્જન્ટ એટલે કે એક રીતનો કડક કાયદો કહી શકીએ. કડક કાયદો કોની માટેનો, તો કે લોન રિકવર કરવા માટેનો. લોન રિકવર કરવા માટે બેંક સરફાઈ એસી એક્ટનો ઉપયોગ કરી અને મોર્ટગેજ કરી શકે, એટલે કે સામેવાળા વસ્તુની જે કોલેટરલ વસ્તુ જે છે એ વેચી શકે, એના બોર્ડ ઓફ ડિરેક્ટરની અંદર ફેરફાર કરી શકે, અથવા કંપનીનું જે એસેટ છે કંપનીનું એસેટ્સ, કંપનીની માલિકીની જે કોઈ પણ વસ્તુ હોય તો એને વેચવાનું કાર્ય પણ કરી શકે. એટલે થોડોક કડક વસ્તુ કહી શકાય. બીજું, ઇફ લોન ડિફોલ્ટર્સ વોન્ટ ટુ ઓબ્ટેન અ સ્ટે ઓર્ડર. લોન ડિફોલ્ટરનો વ્યક્તિ શું થાય, લોન ડિફોલ્ટરનો વ્યક્તિ છે જે વ્યક્તિ લોન બૂચ મારી અને જતો રહ્યો છે, જો એ ઓબ્ટેન અ સ્ટે ઓર્ડર, એ જો આની અંદર સ્ટે ઓર્ડર લાવવા માંગે છે તો એ કેન નોટ ગો ટુ ઓર્ડિનરી કોર્ટ, તો એ આવા કેસની અંદર ઓર્ડિનરી કોર્ટમાં જઈ શકતો નથી. આ સ્ટે ઓર્ડરનો મતલબ શું, સ્ટે ઓર્ડરનો મતલબ એમ કે ભાઈ તમે આ વેચવાનું ને એ બધું કામ કરો છો મોર્ટગેજનું, તો એની ઉપર સ્ટે મૂકી દે, એટલે કે એ વસ્તુને એને આ થંભાવી દે, અટકાવી દે. હા, તો એ ઓર્ડિનરી કોર્ટમાં નહીં જઈ શકે. હી વિલ હેવ ટુ અપ્રોચ, તો એને ડાયરેક્ટ ડીઆરટી ડેબ રિકવરી ટ્રિબ્યુનલમાં જવું પડશે અને ત્યાંથી જે આ સ્ટે ઓર્ડર લાવી શકશે. ઇફ ડીઆરટી ડઝન્ટ હેલ્પ, જો ડીઆરટી એ વ્યક્તિને મદદ ન કરે તો હાયર અપીલ ટુ ડેબ રિકવરી અપીલિએટ ટ્રિબ્યુનલ, તો ડીઆરએટી તો દરાટમાં જશે, એટલે કે ડેબ રિકવરી એપિલિએટ ટ્રિબ્યુનલમાં જશે. બટ ડીઆરએટી વિલ રિક્વાયર હિમ ટુ ડિપોઝિટ મિનિમમ, તો આવા કેસની અંદર જો એ ડીઆરએટીમાં જશે ને તો એ જે કંપની હશે એને જો અહીંયા કેસ નોંધાવો હશે ને તો પહેલાં તો ડિપોઝિટ મિનિમમ 50% ઓફ ધ લોન ડ્યુઝ, જેટલી પણ લોન જે છે, જેટલી પણ લોન ચૂકવવાની છે ને એના 50% રકમ તો પહેલાં અહીંયા એડવાન્સ જે છે એ ચૂકવવી પડશે, તો જ તે જે છે એ સ્ટે લગાવશે, બાકી લગાવશે નહીં. અને એને જ રીતે જો ન લાગુ પડે તો પછી એ ક્યાં જશે, તો કે હાઈકોર્ટની અંદર જઈ શકશે. હવે સમજો અહીંયા આપણે એક મહત્વની વસ્તુ જોઈએ કે સરફાઈ એસી એક્ટ જે છે એણે બેંકને ઘણો બધો પાવર આપી દીધો અને બેંક પોતાની લોન જે છે એ રિકવર કરી શકે. પરંતુ આવા કેસ આમાં આપણે જ્યારે સિવિલ ઓફિસર બનતા હોય તો બંને પક્ષ આપણે જોવા પડે. તો સરફાઈ એસી એક્ટ અંતર્ગત આપણે જોયું કે બેંકને ઘણી બધી મજબૂતી પ્રદાન કરી દીધી. આ કડક કાયદો છે, બેંક ગમે એ વસ્તુ વેચી શકે ને ગમે એ કરી શકે. પરંતુ આમાં મતલબ કે બેંક માટે પોઝિટિવ, બેંક માટે ફાયદો થયો. પરંતુ આમાં એવું ન થવું જોઈએ કે કંપનીને નુકસાન જાય, એવું ન કે બેંક પોતાની મનમાની કરી અને કંપનીને ખાડે જવા દે અથવા કંપનીનું બધું વેચવાનું ને એવું બધું કામ કરે. એટલે કે આપણે કંપની પણ ઘણી બધી વાર એવું પણ બની શકે કે કંપની જેન્યુઅન પ્રોબ્લેમ અથવા જેન્યુઅન પરિસ્થિતિ જે છે એ ફેસ કરી રહી છે, એવું પણ બની શકે. એટલે આપણે બંનેનું જોવું પડે. એટલે કંપનીને પણ ધ્યાનમાં રાખી અને શું કીધું કે ભાઈ તમારે સ્ટે ઓર્ડર લાવો છે તો વાંધો નહીં, લેતા હો. ક્યાંથી, તો કે ડીઆરટીમાંથી. ડીઆરટી તમારી મદદ નથી કરતી તો ડીઆરટીની ઉપર જાઓ કે ડેબ રિકવરી એપિલિએટ ટ્રિબ્યુનલ, તો કે ડીએઆરટીની અંદર જાઓ. એ તમારી મદદ નથી કરતી તો હાઈકોર્ટની અંદર જાઓ. ઓકે, ખ્યાલ આવ્યો. પછી જોઈએ વિચ લેન્ડર્સ હેવ સરફાઈ એસી પાવર્સ. હવે આપણે જોઈએ કે કયા લેન્ડર પાસે, કઈ લોન આપવાવાળો કયો વ્યક્તિ, એટલે કે ઉધાર આપવાવાળા કયા વ્યક્તિ પાસે સરફાઈ એસી પાવર છે, તો કે ઓલ ટાઈપ્સ ઓફ બેંક, બધી બેંક જે છે એ સરફાઈ એસીનો ઉપયોગ કરી શકે છે. એચએફસી હાઉસિંગ ફાઇનાન્સ કંપની જે છે એ બધી સરફાઈ એસીનો ઉપયોગ કરી શકે છે. ઇફ એન એનબીએફસી ફુલફિલ્સ ટુ કન્ડિશન, જો એનબીએફસી બે શરતોનું પાલન કરતી હશે તો એ સરફાઈ એસીનો પાલન કરી શકે છે. એનબીએફસી હેવિંગ એન એસેટ સાઇઝ ઓફ 100 કરોડ ઓર મોર, કોઈ એનબીએફસી પાસે 100 કરોડ કરતાં વધારેનું જે એસેટ હોય અને સાયમલ્ટેનિયસલી અને સાથે તે 50 લાખની ઓછામાં ઓછી 50 લાખની લોન આપેલી હોય તો એ સરફાઈ એસી પાવરનો ઉપયોગ કરી શકે છે. જેમ કે બજાજ ફિનસર્વ, રિલાયન્સ કેપિટલ, મુથુટ ફાઇનાન્સ. ખ્યાલ આવ્યો. પૂછાઈ જશે કે સરફાઈ એસી પાવરનો કોણ ઉપયોગ કરી શકે, તો બધી બેંક કરી શકે, બધી હાઉસિંગ ફાઇનાન્સ કંપની કરી શકે, એટલે કે ઘરની લોન લેવા માટે જે ચાલતી હોય, અને એનબીએફસી પણ કરી શકે. પરંતુ બે શરત પાલન થવી જોઈએ અને બંને શરત એક સાથે પાલન થવી જોઈએ. એવું નહીં કે એક થાય છે ને એક નથી થતી, બંને એક સાથે, કે 100 કરોડ કરતાં વધારનું એસેટ્સ અને 50 લાખ ઓછામાં ઓછી 50 લાખની લોન લીધેલી હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલો હતો શું કે યસ કોઓપરેટિવ બેંક્સ ઓલ્સો હેવ સરફાઈ એસી પાવર્સ. 2020ની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે કોઓપરેટિવ બેંક જે છે ને એ પણ સરફાઈ એસી પાવરનો ઉપયોગ કરી શકશે. હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ કે આ જે સરફાઈ એસી પાવરનો ઉપયોગ કરવો એ બેંક માટે સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? યસ, તો કે બેંક માટે સારી વસ્તુ છે કે બેંક ફટાફટ સ્ટ્રિન્જન્ટ કડક રીતે કાયદાનું પાલન કરાવી અને પોતાની લોન રિકવર કરી શકશે. જ્યારે કંપની માટે સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે, તો કે કંપની માટે નેગેટિવ વસ્તુ છે, કંપની માટે ખરાબ વસ્તુ છે, કારણ કે એમને તો લોન લઈ લીધી છે પરંતુ એમને પ્રોબ્લેમ છે.
તો કોઓપરેટિવ બેંકને પણ સુપ્રીમ કોર્ટે જે છે એ અલો પરમિશન આપી દીધી. કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર 7મી અનુસૂચિની અંદર જોઈએ તો યુનિયન લિસ્ટની અંદર જોઈએ એટલે કે કેન્દ્રીય યાદીની અંદર જોઈએ તો એન્ટ્રી 43 ની અંદર આપેલું છે ઇન્કોર્પોરેશન રેગ્યુલેશન એન્ડ વાઇન્ડિંગ અપ ઓફ ટ્રેડિંગ કોર્પોરેશનનું રેગ્યુલેશન કરવાનું છે, ઇન્કોર્પોરેશન અથવા વાઇન્ડિંગ અપ બંધ કરવાનું છે, ઇન્ક્લુડિંગ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ કોર્પોરેટર્સ બટ નોટ ઇન્ક્લુડિંગ કોઓપરેટિવ સોસાયટીઝ. તો કોઓપરેટિવ સોસાયટીઝ જે છે એ જે છે કેન્દ્ર યાદીમાં નથી આવતી, પરંતુ બાકી બેન્કિંગ ને ઇન્સ્યોરન્સ છે, ફાઇનાન્શિયલ આ બધી વસ્તુ જે છે એ કોની અંદર આવે છે તો કે એ કેન્દ્ર યાદીમાં આવે છે. જ્યારે 45 ની અંદર જોઈએ તો બેન્કિંગ જે છે એ પણ કોની અંદર આવે છે કેન્દ્ર યાદીની અંદર આવે છે. ઓકે, 2007 ની અંદર જોઈએ તો કોર્ટ જજમેન્ટ સેડ યુનિયન્સ સરફેસી એક્ટ ડઝન્ટ એપ્લાય ટુ કોઓપરેટિવ સોસાયટી. 2007માં એવું કીધું હતું કે એ લાગુ પડતું નથી બીકોઝ કોઓપરેટિવ બેંક્સ આર આઉટસાઇડ ધ લો મેકિંગ પાવર ઓફ ધ યુનિયન. કારણ કે કોઓપરેટિવ સોસાયટી જે છે એ કેન્દ્રના પાવરની બહાર છે, કેન્દ્રના પાવરની, કારણ કે એ કેન્દ્ર યાદીમાં આવતું નથી એટલે. તો 2020ની મેની અંદર સુપ્રીમ કોર્ટ ફાઇનલી ક્લેરિફાઈડ ધ મેટર કે એન્ટ્રી 45 બેન્કિંગ ઇન્વોલ્વ્સ ઓલ ટાઈપ ઓફ બેંક્સ. 2020ની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું કે બરાબર અમે ઓલી વખતે આને બહાર રાખ્યું હતું, પરંતુ અહીંયા હવે અમે એક વસ્તુ કન્સિડર કરીએ છીએ કે બેન્કિંગની અંદર તો બધી જ પ્રકારની બેંક આવી છે અને બેન્કિંગની સત્તા, બેન્કિંગનો પાવર જે છે એ તો કેન્દ્ર પાસે છે કે જેમાં કમર્શિયલ બેંક, કોઓપરેટિવ બેંક બધી બેંકો આવી જાય. ધેરફોર તેથી અમે કેન્દ્રને સત્તા આપીએ છીએ કે સરફાયસી એક્ટ અંતર્ગત બેન્કિંગ કોઓપરેટિવ જે છે એ પણ સરફાયસીનો ઉપયોગ કરી શકશે. ખ્યાલ આવ્યો? હવે આગળ છે લિમિટેશન્સ ઓફ ધ સરફાયસી એક્ટ. આપણે જોયું કે સરફાયસી એક્ટ છે, પરંતુ સરફાયસી એક્ટ 2002 થી ચાલી રહ્યો છે, તેમ છતાં પણ એનપીએન એ બધું તો વધી જ રહ્યું છે. સમસ્યા તો એને જ છે, મતલબ કે સરફાયસી એક્ટમાં પણ કંઈક લિમિટેશન, કંઈક મર્યાદા, કંઈક ખામી હશે. તો શું ખામી છે એ જોઈએ કે ધ ડીઆરટી એન્ડ ડીઆરએટી આર અંડરસ્ટાફ્ડ. આ ડીઆરટી અને ડીઆરટી જે છે એની અંદર સ્ટાફ પૂરતો હોતો નથી, એટલે કે મેન પાવર, લેક ઓફ મેન પાવર, વ્યવસ્થિત પૂરતો સ્ટાફ નથી. 1 લાખ કરતાં વધુ કેસ છે પેન્ડિંગ હતા 2016ની અંદર. સો કેસ વિલ ગો ઓન યર એન્ડ ધ ડેપ્ટર વિલ રિમેન ઇન પોસેશન ઓફ એસેટ્સ. ઘણો લાંબો સમય થાય અને કેસમાં તારીખ પે તારીખ જતી રહે અને કંઈ થતું નથી. અને ઘણી બધી વાર કેવું થતું હોય કે આ જે એસેટ્સ જે છે, પૂંજી જે છે એ જે ડેપ્ટર હોય એટલે કે જેણે લોન લીધેલી હોય એની જ હદમાં આવતું હોય. તો આવા કેસની અંદર ઘણી બધી વાર કેવું થાય કે ઘણી બધી વાર માની લો કે જે કંપનીવાળા જે છે, કંપનીને ખબર હોય કે આ પોતાનું એસેટ્સ છે, અને એની ઉપર જ તે લોન લીધેલી છે. તો ઘણી બધી વાર કંપની શું કરે કે હવે ખબર પડી જ જવાની છે કે આપણે કેસ હારવાના છે, તો ધીમે ધીમે એ જે પોતાની એસેટ્સ, પોતાની પૂંજી જે છે ને એ વેચવાનું ચાલુ કરી દે, વેચવાનું ચાલુ કરી દે. તમને એવું લાગે એ વેચે કઈ રીતે? સરફાયસી એક્ટ ના નો પાડે, હજી તો કેસ ચાલુ હોય એટલે એ વચ્ચે વેચી દે. અથવા તો એવું પણ બની શકે કે કોઈ એસેટ હોય, એની વેલ્યુ, મશીન હોય અથવા વ્હીકલ હોય, તો આવા કેસની અંદર તો શું થાય, સમય સાથે એની વેલ્યુ, એની કિંમત જે છે એ ઘટતી જાય. તો જેટલો વધારે સમય લાગશે એટલી એની કિંમત જે છે એ ઘટતી જશે, તો બંનેને નુકસાન થશે. તો કે ધીસ લીડ ટુ ઇરોઝન ઓફ એસેટ વેલ્યુ. એસેટ વેલ્યુનું શું થઈ જશે? ઇરોઝન, ખવાણ થઈ જશે, જેમ કે મશીનરી, વ્હીકલ. ઇવન વેન ડીઆરટી અલોઝ ઓપ્શન એટ અ લેટર ટાઈમ. આગળ જતા ઓપ્શનમાં મૂકશે તો એટલી બધી કિંમત આવશે નહીં, કારણ કે ઇરોઝન થઈ ગયો છે. ઇન સમ બિઝનેસ, અમુક બિઝનેસની અંદર ઓપ્શન ઓર લિક્વિડેશન મે નોટ ઇલ્ડ ધ બેસ્ટ રિટર્ન ફોર ધ બેંક. ઘણી બધી વાર ઓપ્શન કરે અથવા તો ઓપ્શન કરે તો એના કારણે બેંકને જેટલા જોઈતા હોય એટલા પૈસા મળે નહીં, કારણ કે કોઈ ખરીદવા માટે તૈયાર જ ન હોય. જેમ કે હોટલ રિસોર્ટ ઇન રિમોટ એરિયા, જેમ કે રિમોટ એરિયાની અંદર, એકદમ દૂરવર્તી વિસ્તારની અંદર, ગામડાની અંદર હોટલ રિસોર્ટ બનાવી દીધું હોય, તો એક હવે કોઈ ખરીદવા માટે તૈયાર જ ન થાય કે ભાઈ ગામડામાં એટલું બધું રોકાણ કોણ કરશે? વેર નો અધર હોટેલિયર્સ આર કીન ટુ ઇન્વેસ્ટ. બીજા કોઈ લોકો જે છે અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે કીન હોતા નથી, આતુર હોતા નથી. ઇન સચ કેસીસ ઇફ ધ લોન્સ વર રિસ્ટ્રક્ચર. તો આવા કેસની અંદર જો લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે તો એ જ તો બેસ્ટ રહેશે. રિસ્ટ્રક્ચરિંગ એટલે કે વ્યાજદર ઘટાડે અથવા ટેન્યુઅર વધારે અથવા નવા પાર્ટનર જે છે ફાઇન્ડ આઉટ કરે, ધેન બેંક કુડ સાલ્વેજ મોર વેલ્યુ. તો બેંકને જે છે વધુ પૈસા મળે. પરંતુ સરફાયસી એક્ટ જે છે ડઝન્ટ ફેસિલિટેટ સચ આર્બિટ્રેશન. પરંતુ સરફાયસી એક્ટ અંતર્ગત આ પ્રકારનું આર્બિટ્રેશન એટલે કે મધ્યસ્થાની જોગવાઈ કરવામાં આવેલી નથી. સો ગવર્મેન્ટ કેમ અપ વિથ અ ન્યૂ લો આઈબીસી. એટલે કે સરફાયસીનું એક સૌથી મોટું જે ડ્રોબેક, ખામી હતી તો એ કઈ હતી કે આર્બિટ્રેશન, એમાં કોઈ આર્બિટ્રેશનની વાત ન હતી. અને મેં તમને કીધું કે અમુક કેસની અંદર જો એ વસ્તુ વેચવામાં આવશે તો તે બેંકને સારો એવો પ્રોફિટ નહીં થાય. બેંક માટે સારી વસ્તુ કહે છે કે બેંક માટે સારી વસ્તુ એ છે કે જે નવો પાર્ટનર ગોતે અને નવો પાર્ટનર જે છે એ ઉદ્યોગ, ધંધો, વેપાર, બિઝનેસ જે છે એ ચલાવે અને એમાંથી પ્રોફિટ કરે અને બેંકના હપ્તા જે છે એ ભરી દે, એ બેંક માટે સારી વસ્તુ રહે છે. પરંતુ એવી કોઈ જોગવાઈ, મધ્યસ્થીની જોગવાઈ સરફાયસીમાં હતી નહીં, એટલે આઈબીસી લોન્ચ કર્યું. આર્બિટ્રેશન એટલે કે મધ્યસ્થીનો મતલબ શું? અહીંયા બે પાર્ટી છે. એક પાર્ટી છે બેંક કે જેણે લોન આપેલી છે, અને બીજી પાર્ટી છે કંપની કે જેણે લોન લીધેલી છે, પરંતુ જે કંપની જે છે એની પાસે એની એવી હાલત નથી કે હવે એ લોન પરત ચૂકવી શકે, અથવા તો એની એવી ઈચ્છા નથી કે એ લોન ચૂકવવા માંગે છે. બેમાંથી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. તો આવા કેસની અંદર શું થઈ શકે કે એક મધ્યસ્થી વ્યક્તિ આવી જાય, આર્બિટ્રેશન આવી જાય અને બેંક અને કંપનીની વચ્ચે જે છે સમાધાન કરાવે. એ એવું કહે કે વાંધો નહીં, હાલો આ કંપની જે છે ને એનો થોડોક હિસ્સો વેચી દઈએ,
અથવા તો એ કોઈ પણ વસ્તુ કહી શકે છે. મધ્યસ્થી અંતર્ગત સમાધાન કરાવવાની કોશિશ કરે. બેંક અને કંપનીની વચ્ચે શું કરે? સમાધાન કરાવવાની કોશિશ કરે. એને આપણે કહીએ મધ્યસ્થી, એટલે કે જે દલાલ તરીકેનું કાર્ય કરે, બંને વચ્ચે કંઈક સમાધાન સ્વરૂપે પહોંચવાની કોશિશ કરે, એને આર્બિટ્રેશન કહીએ. ખ્યાલ આવ્યો કે? તો હવે આપણે જોયું રિકવરી અંતર્ગત બે કાયદા હતા. રિકવરી અંતર્ગત એક પહેલો કાયદો હતો સરફાસી એક્ટ, જેના વિશે આપણે ડિટેલમાં જોઈ લીધું. બીજો કાયદો છે આઈબીસી. આઈબીસી છે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 2016. ઇન્સોલ્વન્સી પહેલા તો ઇન્સોલ્વન્સીનો મતલબ શું થાય? ઇન્સોલ્વન્સી અને બેંક કરપ્સી. ઇન્સોલ્વન્સીનો મતલબ થાય કે દિવાલિયું, કે હવે મેં દેવાળિયું ઘોષિત કરી દીધું છે. દેવાળિયું ઘોષિત કરી દેવું એનો મતલબ શું? એનો મતલબ એમ કે હવે મેં જેટલી પણ લોન લીધેલી છે એ પરત ચૂકવવાની મારી પાસે ઓકાત નથી, મારી પાસે પૈસા નથી, કે મારી પાસે કોઈ એવી સંપત્તિ નથી કે હું એ વેચી અને તમે આપી દઉં. એટલે કે ટૂંકમાં વાત કરીએ તો એની વેલ્યુ હવે એકદમ ડાઉન થઈ ગઈ છે, આબરૂના કાંકરા થઈ ગયા છે, કે હવે એની ઓકાત જ નથી કે લોન પાછી ઘોષિત કરી પરત ચૂકવી શકે. તો જ્યારે કોઈ વ્યક્તિ જે છે પોતાની જાતે આવી રીતે ઇન્સોલ્વન્સી ઘોષિત કરતો હોય છે, અને આપણે બંધારણની અંદર પોલિટીની અંદર ઘણી બધી પોસ્ટમાં એવું જોયેલું છે કે અમુક પોસ્ટ એવી હોય તો એમાં જે વ્યક્તિએ ઇન્સોલ્વન્સી એટલે કે નાદારી ઘોષિત કરી દીધી હોય, ઇન્સોલ્વન્સી માટે એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ કયો છે? નાદારી. કે જે વ્યક્તિએ નાદારી ઘોષિત કરેલી છે તો એ રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડી શકે, એમપીની, એની અમુક ઘણી બધી પ્રકારની જે ચૂંટણી જે છે એ લડી શકે નહીં, અને ઘણી બધી એવી પોસ્ટ છે કે જે અહીંયા રહી શકે નહીં. કેમ? કારણ કે હવે એને નાદારી ઘોષિત કરી દીધી છે. એનો મતલબ એમ કે હવે એની કોઈ ઓકાત જ બચેલી નથી, એની હવે કોઈ વેલ્યુ બચેલી નથી, એની એકદમ સમાજમાં કે કોઈ પણ જગ્યાએ કોઈ ઇજ્જત આબરૂ બચેલી નથી. ઓકે, તો ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ 2016 એ શું કહે છે? તો આની માટે પહેલાં આપણે અમુક શબ્દ કીવર્ડ જે છે એ સમજવા પડશે. તો પહેલાં અમુક કીવર્ડ સમજીએ. પહેલો કીવર્ડ છે ઓસી. ઓસી એટલે કે ઓપરેશનલ ક્રેડિટર. ઓપરેશનલ ક્રેડિટરની અંદર કોણ કોણ આવે? ક્રેડિટર એટલે કે ઉધાર આપવાવાળો વ્યક્તિ, લોન આપવાવાળો વ્યક્તિ, એટલે કે બેંક હોઈ શકે, બેંક. પરંતુ એ ઓપરેશનલ એટલે કે કાર્યરત હશે. આની અંદર કોણ હોઈ શકે? તો કે સપ્લાયર હોઈ શકે, કસ્ટમર હોઈ શકે, કોન્ટ્રાક્ટર હોઈ શકે. આ બધા કયા હશે? તો કે ઓપરેશનલ ક્રેડિટર. ક્રેડિટર એટલે કે લોન લેવાવાળો વ્યક્તિ. મારી ભૂલ છે. ક્રેડિટર એટલે કોણ? તો કે લોન લેવાવાળો વ્યક્તિ. ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો ક્રેડિટ કાર્ડ કોણ વાપરે? ક્રેડિટ એટલે કે લોન લેવી, ક્રેડિટ એટલે કે લોન લેવાવાળો વ્યક્તિ. તો લોન લેવાવાળો વ્યક્તિ કોણ હોઈ શકે? સપ્લાયર હોઈ શકે, કસ્ટમર હોઈ શકે, અથવા કોન્ટ્રાક્ટર હોઈ શકે. પછી બીજું આવે એફસી. એફસી એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર. ફાઇનાન્શિયલ ક્રેડિટર એટલે લોન આપવાવાળા વ્યક્તિ. એ જે એફસી જે છે ફાઇનાન્શિયલ, નાણાકીય રીતે લોન આપવાવાળા વ્યક્તિ. તો એ બેંક હોઈ શકે, એનબીએફસી હોઈ શકે, બોન્ડ હોઈ શકે, અથવા અધર ડેબ સિક્યુરિટી હોલ્ડર હોઈ શકે, અથવા હોમ બાયર, ઘર ખરીદવાવાળા હોઈ શકે. આ બે વસ્તુ આપણે જોઈ લીધી, ઓસી અને એફસી. ઓસી એટલે ઓપરેશનલ ક્રેડિટર એટલે કે લોન લેવાવાળો વ્યક્તિ. એફસી એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર એટલે કે લોન દેવાવાળો વ્યક્તિ. If an individual or partnership firm or company defaults on a business loan of X lakh or more, then financial creditor approach National Company Law Tribunal to initiate a proceeding under the IBC code. માની લો કે આમાં પહેલાં તો આઈબીસી ક્યારે લાગુ પડે? અમુક રકમ કરતાં વધારેની લોન હોય ને ત્યારે જ લાગુ પડે. અમુક રકમ એ કેટલી રકમ તો એ દર વખતે ફરતી રહેતી હોય છે. અત્યારે કોરોનામાં અત્યારે પાછી ફેરવી રહી છે, એટલે એ તમે એકવાર જોઈ લેજો. તો માની લો કે આવા કેસની અંદર લોન ડિફોલ્ટ કરવામાં આવે તો શું થાય? તો ફાઇનાન્શિયલ ક્રેડિટર જે છે, ફાઇનાન્શિયલ ક્રેડિટર એટલે કે એફસી એટલે કે લોન આપવાવાળા વ્યક્તિ એટલે કે બેંક શું કરશે? નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસે જશે, એનસીએલટી, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસે જશે, અને એને જઈ અને એમ કહેશે કે ઇનિશિએટ, શરૂઆત કરો. કોની શરૂઆત કરો? પ્રોસિડિંગ્સની, કાર્યવાહીની. કોની કાર્યવાહી? તો કે આઈબીસી અનુસાર કાર્યવાહીની શરૂઆત કરો. એનસીએલટી જે છે એની 10 જેટલી બ્રાન્ચ છે આખા ભારતની અંદર, અને ઈ ફાઇલિંગની સુવિધા પણ એ ધરાવે છે. એનસીએલટી જે છે એ એક્સેપ્ટ ઓર રિજેક્ટ એપ્લિકેશન વિધિન 14 ડેઝ. 14 દિવસની અંદર એનસીએલટી નક્કી કરી નાખશે કે આ જે ફાઇનાન્શિયલ ક્રેડિટર એટલે બેંકની જે આ અરજી જે છે એને હું અપ્રૂવ કરું કે ડિસઅપ્રૂવ કરું, એ નક્કી કરી નાખશે 14 દિવસમાં. ઇફ એનસીએલટી, જો એનસીએલટી આ એપ્લિકેશન, આ અરજી બેંકની એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટરની મંજૂર કરી દેશે, ધેન ઇટ વિલ ગ્રાન્ટ મોરેટોરિયમ. તો એ જે છે એની ઉપર મોરેટોરિયમ લગાવી દેશે 180 દિવસ અથવા 270 દિવસનું. સો નો અધર લેન્ડર કેન યુનિલેટરલી એટેચ એસેટ્સ અંડર સરફેસી એક્ટ. મોરેટોરિયમનો મતલબ શું થાય? રોક લગાવી દેવી. એટલે કે આવા કેસની અંદર એની ઉપર રોક લગાવી દે, એક રીતનો સ્ટે. એટલે આવા કેસની અંદર પછી જે એસેટ્સ જે છે એસેટ્સ એને પહેલાં તો સરફેસી એક્ટ અંતર્ગત લાવી શકાય નહીં. અને બીજું એ કે આવા કેસની અંદર જે કંપનીવાળા જે છે ને એ પછી એ એસેટ્સને વેચી પણ નહીં શકે, અથવા એ એસેટ્સ ઉપર કંઈ આડું અવડું કરી શકશે નહીં. મોરેટોરિયમ રોક પાબંદી લગાવી દીધી. બીજું, વિધિન ધેટ પીરિયડ, આ જ સમયગાળા દરમિયાન એન્ડ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ. આવા કેસની અંદર બીજો એક શબ્દ આવશે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ, કે જે મુખ્યત્વે એક અધિકારી હશે. આઈપી શું છે? એ એક પ્રકારનો અધિકારી છે. તો કે ઇન્સોલ્વન્સી પ્રોફેસર વિલ મેક અ રિઝોલ્યુશન પ્લાન. એ એક રિઝોલ્યુશન પ્લાન બનાવશે, એક સમાધાન માટેનો પ્લાન બનાવશે. કોની માટેનો સમાધાન? તો કે ભાઈ આ ફાઇનાન્શિયલ ક્રેડિટર અને આ જે
ઓપરેશનલ ક્રેડિટર એટલે કે કંપની અને બેંક એ બંનેની વચ્ચેનો એક પ્લાન બનાવશે, રિઝોલ્યુશન પ્લાન, સમાધાન માટેનો. એ સમાધાન માટેનો પ્લાન કયો હોઈ શકે? પહેલાં તો એ હોઈ શકે કે વ્યાજ દર ઘટાડે, અથવા લોનનો સમયગાળો વધારે, અથવા ઇન્સ્ટોલમેન્શન પ્રોફેશનલ કુડ ઇવન ફાઇન્ડ અનધર ઇન્વેસ્ટર ટુ ફાઇનાન્સ ધ પેન્ડિંગ પ્રોજેક્ટ. અથવા તો કોઈ નવો ઇન્વેસ્ટર ગોતી લે. માની લો કે કોઈ હોટેલ બનાવેલી છે પરંતુ હોટેલ ચાલતી નથી, એટલે હોટેલના કંપનીવાળા જે છે એ લોન ભરી શકતા નથી. તો આવા કેસની અંદર ઇન્સ્ટોલમેન્શન પ્રોફેશનલ જે છે એ આ હોટેલને ફંડિંગ મળી શકે એની માટે નવો ઇન્વેસ્ટર પણ ગોતી શકે છે. કારણ કે બેંક તો હવે બીજી વાર લોન નહીં આપે, પહેલી લોન જ ફસાઈને બેસેલી છે તો બીજી ક્યાંથી આપે? એટલે એવું પણ કરી શકે. તો આ ત્રણમાંથી કોઈ વસ્તુ કરી શકે. આઈપી ઇન્સ્ટોલમેન્શન પ્રોફેશનલ વિલ પ્રેઝન્ટ ધ પ્લાન ટુ ધ કમિટી ઓફ ક્રેડિટર. એ આઈપી જે છે એ આખો પ્લાન કમિટી ઓફ ક્રેડિટરને બતાવશે. ક્રેડિટર ઓફ કમિટી એનો મતલબ શું? ક્રેડિટર ઓફ કમિટી એટલે ક્રેડિટર એટલે કે વ્યાજ લોન આપવાવાળી પાર્ટી. લોન આપવાવાળી પાર્ટી એટલે કે જે ફાઇનાન્શિયલ ક્રેડિટર હતા, બેંકો, એ બધા બેંકની જે કમિટી હશે એને બતાવશે. ઇન ધીસ કમિટી એફસીસ વોટિંગ પાવર ઇઝ બેઝડ ઓન ક્વોન્ટિટી ઓફ લોન ગિવન બાય ધેમ. તો આ એફસીની અંદર ઘણી બધી પાર્ટી હશે. મેં તમને કીધું કે રિલાયન્સ કંપની જે છે તો એને ઘણી બધી બેંક પાસેથી લોન લીધી હોય, જેમ કે એચડીએફસી પાસેથી, આઈસીઆઈસીઆઈ પાસેથી, એસબીઆઈ પાસેથી. તો એ બધાનો સમાવેશ એફસીની અંદર, ફાઇનાન્શિયલ ક્રેડિટરની અંદર થશે. તો આ આઈપી આ આખો પ્લાન જે છે એ એફસીને બતાવશે, ફાઇનાન્શિયલ ક્રેડિટરને બતાવશે. હવે ફાઇનાન્શિયલ ક્રેડિટર એને મંજૂર કરશે, સ્વીકાર કરશે અથવા અસ્વીકાર કરશે. કોના માધ્યમથી સ્વીકાર કરશે? તો કે વોટિંગના માધ્યમથી. તો એમાં વોટિંગ પાવર કોનો કેટલો હશે? તો જેણે જેટલી લોન આપેલી હશે એટલો એનો વોટિંગ પાવર હશે. ઇફ X% ઓફ એફસી એગ્રી વિથ ધ સચ રિઝોલ્યુશન પ્લાન. જો X% લોકો, X% એફસીના લોકો એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર, બેંકના લોકો જે છે એ કમિટીના લોકો એ આ રિઝોલ્યુશન પ્લાન કે જે આઈપીએ બનાવેલું છે એની સાથે એગ્રી થઈ જશે, ધેન ઇટ વિલ સેટ ઇન ટુ મોશન. તો એને જે છે કાર્યરત કરવામાં આવશે. અધરવાઇઝ નહીં તો આઈપી વિલ લિક્વિડેટ ધ એસેટ્સ ટુ રિકવર ધ ડ્યુઝ. જો આવું આ પ્લાન આ લોકો ના મંજૂર કરશે તો શું કરશે? તો આ ઇન્સ્ટોલમેન્સી પ્રોફેશનલ આઈપી જે છે એ લિક્વિડેટ કરશે ધ એસેટ ટુ રિકવર ધ ડ્યુઝ. જે એસેટ જે છે, જે પૂંજી જે છે એ બધું વેચવાનું કામ કરશે. એની ઉપરથી એમાંથી વધુને વધુ પૈસા પ્રાપ્ત કરવાની કોશિશ કરશે અને એમાંથી જેટલા પૈસા ભરે એટલા પૈસા ભરશે. જો કે તમને પ્રશ્ન થાય કે આ લિક્વિડેશનની પ્રક્રિયા એ તો સરફાયાસીમાં હતી જ તે. એક મિનિટ, તો સરફાયાસીમાં તો હતી જ તે, પરંતુ અહીંયા નવી વસ્તુ શું હોય કે આર્બિટ્રેશન કરવામાં આવ્યું. કોના દ્વારા? તો કે આઈપી દ્વારા, ઇન્સ્ટોલમેન્સી પ્રોફેશનલ દ્વારા. અને આના અંતર્ગત એક મધ્યસ્થીનું કાર્ય કરવામાં આવશે કે નવો ઇન્વેસ્ટર, નવો પાર્ટનર કેવું ગોતી અને કંપનીને પણ ફાયદો રહે અને બેંકને પણ ફાયદો રહે એવી રીતે. આપણે જોઈએ કે આઈબીસીનું અપીલ સ્ટ્રક્ચર શું છે, એટલે કે આમાં અપીલ કઈ રીતે કરી. ઇફ બોરોવર ઇઝ ઇન્ડિવિડ્યુઅલ ઓર પાર્ટનરશિપ ફિર્મ એટ DRAT ઓર સરફાયાસી એક્ટ. આની અપીલ કઈ રીતે કરી શકે? જો બોરોવર જે છે, ઉધાર લેવાવાળો વ્યક્તિ, લોન લેવાવાળી કંપની એ ઇન્ડિવિડ્યુઅલ છે અથવા પાર્ટનરશિપ છે, તો એ પહેલાં ક્યાં જશે? ડેબ રિકવરી ટ્રિબ્યુનલમાં, એની ઉપર એની અપીલેટ ટ્રિબ્યુનલમાં અને એની સરફાયાસી એક્ટ અંતર્ગત કાર્ય કરશે. અથવા તો ઇફ બોરોવર ઇઝ અ કંપની, માની લો કે બોરોવર જે છે એ ખાલી કંપની જ છે. આમાં શું હતું? ઇન્ડિવિડ્યુઅલ હતી અને પાર્ટનરશિપ હતી, ભાગીદારી મંડળી, ભાગીદારી. પરંતુ જો એ કંપની છે તો એ ડાયરેક્ટ ક્યાં જશે? નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલની અંદર, ડાયરેક્ટ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલની અંદર અપીલ કરી શકશે. કોના અંતર્ગત? કંપનીઝ એક્ટ અંતર્ગત. આ એન્કલેટની સ્થાપના થયેલી છે એના અંતર્ગત. આઈબીસી કોડ ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ધ ફોલોઈંગ ડિફોલ્ટર. જે અમુક એવા લોકો છે કે જેણે હજી લોન ભરેલી નથી, લોન ડિફોલ્ટ બૂચ માની અને જતા રહે છે, તો નીચેના લોકો જે છે એની ઉપર નહીં લાગુ પડે. પહેલું તો વિલફુલ ડિફોલ્ટર હશે એની ઉપર આ લાગુ પડશે નહીં. વિલફુલ ડિફોલ્ટરનો મતલબ શું થાય? વિલફુલ ડિફોલ્ટરનો મતલબ એવો થાય કે એ વ્યક્તિ ખુદ આ લોન ભરી શકે છે, લોન ચૂકવી શકે છે, પરંતુ એ જાણી બૂજીને, જાણી જોઈ અને જે છે એ ડિફોલ્ટ કરે છે, જાણી જોઈ અને લોન જે છે એ ભરતો નથી. આ બોરોવર હુ હેઝ ધ કેપેસિટી ટુ રીપે બટ હી ઇઝ નોટ રિપેઇંગ ધ લોન. એક્ઝામ્પલ, વિજય માલ્યા વોઝ ડિક્લેર્ડ વિલફુલ ડિફોલ્ટર બાય SBI. એટલે તો તમને એવું લાગે કે ભાઈ એ ખુદ લોન ભરી શકે છે તોય તે ભરતો કેમ નથી? તો એની પાછળનું કારણ એ હોય કે ભાઈ વિજય માલ્યા જે છે, વિજય માલ્યા તો એની ખુદની પાસે તો એટલી બધી સંપત્તિ હોય, પરંતુ એને જે લોન લીધેલી હોય ને એ કંપનીના નામે લીધેલી હોય, કંપનીના નામે. તો મેં તમને આની પહેલાં સમજાવેલું છે કે કંપની જે છે એને પણ એક લીગલ પર્સનની એન્ટિટી ગણવામાં આવે છે, લીગલ પર્સન. તો પછી બેંકે જે લોન રિકવર કરવાની છે એ તો કંપની પાસેથી રિકવર કરવાની હોય, કંપની પાસેથી. એ પછી વિજય માલ્યાની બધી વસ્તુ વેચી શકે નહીં. કંપની અંતર્ગત કંપનીની જે બધી વસ્તુ હોય એ વેચી શકે, પરંતુ કંપનીની વસ્તુ એટલી ખાડે ગઈ હોય કે હવે એનાથી કંઈ મેળ આવે નહીં. એટલે પહેલાં વાત કરીએ તો વિલફુલ ડિફોલ્ટર જે છે આમાં લાગુ પડશે નહીં, એ આમાં નહીં લાગુ પડે. કેમ નહીં લાગુ પડે? કારણ કે હવે એ પોતે જ જાણી જોઈને જેમ કહે છે કે હવે મારે પૈસા ભરવા જ નથી. તો આઈપીસીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આઈપીસીનો મુખ્ય ઉદ્દેશ્ય કે મીડિયેશન, આર્બિટ્રેશન, મધ્યસ્થી વ્યક્તિ લાવી અને બંને વચ્ચે સમાધાન કરવાનું. પરંતુ હવે આમાં તો સમાધાન જ ન થઈ શકે, કારણ કે સામેવાળી પાર્ટી લોન જે બૂચ મારીને જતી રહી એમ જ કહે કે હું વિલફુલ, મારે ભરવી જ નથી, હું જાણી જોઈને જ તે કહી દઉં છું કે હું ડિફોલ્ટ કરું છું. તો પછી આવા કેસની અંદર મધ્યસ્થી અથવા તો આ પ્રકારનું કાર્ય જે છે થઈ શકશે નહીં. તો આવા ઇન્સ્ટોલમેન્સી પ્રોફેશનલ જે કોઈ પણ પ્લાન બનાવશે એ પણ અહીંયા લાગુ પડશે નહીં. પહેલી વસ્તુ એ. બીજું, ઇનકેપેબલ ડિફોલ્ટર. ઇનકેપેબલ ડિફોલ્ટર એટલે કે અસમર્થ વ્યક્તિ. અ બોરોવર હુઝ લોન અમાઉન્ટ
લોન એકાઉન્ટ ઇઝ ઇન એનપીએ ફોર મોર દેન અ યર, 1 વર્ષ કરતાં પણ એનપીએનું એકાઉન્ટ જે છે એ વધારે છે, એન્ડ હી હેઝ નો કેપેસિટી ટુ રીપે ઇવન પાર્શિયલ લોન અમાઉન્ટ, એવો ડિફોલ્ટર કે જેની ઓકાત જ નથી, જેની કેપેસિટી જ નથી, કે જે અસમર્થ છે કોઈ પણ લોનના પૈસા ચૂકવવા માટે, તો એની ઉપર પણ આ લાગુ પડશે નહીં. તો જે વિલફુલ ડિફોલ્ટર અને ઇનકેપેબલ ડિફોલ્ટર જે છે એ આઈબીસી અંતર્ગત લાગુ પડતા નથી, આઈબીસી અંતર્ગત લાગુ પડતા નથી. અને આપણે જોયું એવી રીતે જો આઈબીસીના ચુકાદાથી કોઈ કંપનીને વાંધો હોય, આઈબીસીના ચુકાદાથી, આઈબીસી જે નિર્ણય લે છે એ નિર્ણયથી જો કોઈ કંપનીને વાંધો હોય તો એ કંપની નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલની અંદર જે છે એ ફરિયાદ નોંધાવી શકે છે. આપણે બંને વસ્તુનું જોવાનું છે. તો એક રીતે જોઈએ ને તો આ નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલને આ જે બધી અપીલ કરવાની વસ્તુ જે છે એ કંપનીના હથિયારો છે, એ કંપનીના. જ્યારે આઈબીસી અને સરફાયસી એક્ટ જે છે એ કોના હથિયાર છે? તો કે બેંકના હથિયાર છે લોન રિકવર કરવા માટેના. Above two categories of borrowers are not eligible for IBC resolution process. તો આપણે જોયું willful અને incapable defaulter જે છે એ IBC અંતર્ગત આવતા નથી. Their assets will be directly liquidation under સરફાયસી એક્ટ. તો આવા લોકોનું શું કરવાનું? આવા લોકોનું જે એસેટ છે, જે પૂંજી જે છે એ ડાયરેક્ટ તે સરફાયસી એક્ટ અંતર્ગત એનું લિક્વિડાઇઝેશન કરવાનું, એટલે કે એને વેચી નાખવાનું અને એમાંથી જેટલા પૈસા મળે એ અંદર બાટી લેવાના. હવે 2018ની અંદર આઈબીસીની અંદર અમેન્ડમેન્ટે સુધારો કર્યો હતો. શું સુધારો કર્યો હતો એ જોઈએ. તો કે પરમિટ્સ ગવર્મેન્ટ ટુ મોડિફાઈ નોર્મ્સ વેન એપ્લાઇંગ આઈબીસી ફોર એમએસએમઈ. જ્યારે એમએસએમઈ અંતર્ગત એમએસએમઈની ઉપર આઈબીસી કોડ લગાવવાનો હશે ને તો સરકાર એના નિયમોની અંદર ફેરફાર કરી શકશે. કારણ કે એમએસએમઈ જે છે એની અંદર બધા નાના ઉદ્યોગો હોય, એ જનરલી જે છે એક બેંક પાસેથી લોન જે છે એ બૂચ મારવાનો એમનો અધિકાર ઓછો હોય, એમનો એટલો બધો એવો ઈરાદો હોય નહીં. અને આમે તે એમએસએમઈને હંમેશા પ્રોટેક્શન, સંરક્ષણ આપવાનું સરકાર કાર્ય કરતી હોય છે. પછી બીજું, રેરા રજિસ્ટર્ડ બિલ્ડિંગ, હોમ ઓર ઓફિસ બાયર્સ આર ક્લાસિફાઈડ એઝ ફાઇનાન્શિયલ ક્રેડિટેડ. રેરા અંતર્ગત નોંધણી પામેલી જે બિલ્ડિંગ હશે, જે ઘર પણ હોઈ શકે અને ઓફિસ પણ હોઈ શકે, એના ખરીદવાવાળા લોકો જે છે એને ફાઇનાન્શિયલ ક્રેડિટર ગણવામાં આવશે. તો એફસી એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર. તો ફાઇનાન્શિયલ ક્રેડિટરનો મતલબ શું? ફાઇનાન્શિયલ ક્રેડિટરનો મતલબ કે જે લોન આપવાવાળી પાર્ટી જે છે એટલે લોન આપે છે, એટલે કે જેની અંદર આપણે બેંકનો સમાવેશ કરેલો હતો એ. તો જો કોઈ વ્યક્તિ રેરા દ્વારા નોંધણી પામેલું ઘર ખરીદે છે અથવા રેરા દ્વારા નોંધણી પામેલી ઓફિસ ખરીદે છે તો એ ખરીદવાવાળો વ્યક્તિ એટલે કે બાયર જે છે એને પણ એફસી ગણવામાં આવે છે, એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર ગણવામાં આવશે. તમને એવું લાગે એવું કેમ? એવું એટલા માટે કે જો માની લો કે કોઈ વ્યક્તિએ ઘર ખરીદેલું છે, ઓફિસ ખરીદેલી છે, અને આવા કેસની અંદર જો બિલ્ડર જે છે, બિલ્ડર એ પોતાનો પ્રોજેક્ટ સમયાંતરે જે છે એ સમયસર પૂરો કરતો નથી, તો આવા અનેબલ ટુ રીપે ધ લોન, તો આવા કેસની અંદર જે છે એ પોતાનો પ્રોજેક્ટ સમયસર પૂરો કરતો નથી, તો કોઈ પણ વ્યક્તિ જે છે, કોઈ પણ વ્યક્તિ કે જેણે આ ખરીદેલું છે એ શું બની જશે? ફાઇનાન્શિયલ ક્રેડિટર. અને જે વ્યક્તિ ફાઇનાન્શિયલ ક્રેડિટર હોય તો એ આઈબીસી અંતર્ગત જે બિલ્ડર જે છે એની ઉપર પ્રોસેસ, પ્રક્રિયા, કાર્યવાહી જે છે એ શરૂ કરી શકે છે. તો પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જશે કે રેરા અંતર્ગત નોંધણી પામેલું હોમ અને ઓફિસ ખરીદવાવાળો બાયર, ખરીદનાર વ્યક્તિ જે છે એ ફાઇનાન્શિયલ ક્રેડિટર છે? તો કે હા છે, આઈબીસી અનુસાર. અને એ સુધારો કરી અને પછી નક્કી કર્યું. અને આની અંદર આપણે જોઈએ તો ફાઇનાન્શિયલ ક્રેડિટરને એક વોટિંગ પાવર હોય. તો વોટિંગ પાવર કઈ રીતે હશે? તો કે હોમ બાયર્સ વિલ હેવ વોટિંગ પાવર ઇન આઈબીસી રિઝોલ્યુશન પ્રોસેસ. તો એવા કેસની અંદર હોમ ખરીદવાવાળા લોકો, હોમ બાયરને પણ વોટિંગ પાવર મળશે. ઇટ ડિક્રીઝ ધ વોટિંગ રિક્વાયરમેન્ટ ફોર ધ ફાસ્ટર રિઝોલ્યુશન. પરંતુ એમનો જે વોટિંગ પાવર જે છે એ ઓછો હશે. કેમ ઓછો હશે? કારણ કે સમજો કે 100 જણા એ ઘર લીધેલું છે, એક બહુ મોટી બિલ્ડિંગ બને છે, અહીંયા 100 ફ્લેટ છે, 100 જણાએ 100 ફ્લેટ છે, તો 100 લોકો અલગ અલગ જે છે એ મંતવ્ય આપે, એટલે એમનો વોટિંગ પાવર ઓછો રાખેલો છે. સબ્જેક્ટિવિટી જે છે, સબ્જેક્ટિવિટી એ ઘટે એટલા માટે. લેન્ડર્સ વોટિંગ રિક્વાયરમેન્ટ. લેન્ડર એટલે કે ઉધાર આપવાવાળો વ્યક્તિ, લોન આપવાવાળો વ્યક્તિ, બેંક, એનું વોટિંગ રિક્વાયરમેન્ટ આપણે જોઈએ બિફોર અને આફ્ટર. પહેલાં કેટલું હતું, અત્યારે કેટલું છે? તો કે રૂટીન ડિસિઝન, સામાન્ય નિર્ણય લેવા માટે પહેલાં જે છે એ 75% વોટિંગ હોવું જોઈએ, પરંતુ હવે ઓછું કરીને નાખ્યું કે હવે જો 51% લોકો માની જશે, 51% લોકો માની જશે તો પણ સામાન્ય નિર્ણય લઈ શકાશે. કી ડિસિઝન્સ, મોટા ડિસિઝન જેમ કે અપોઇન્ટમેન્ટ ઓફ આઈપી તરીકે કોની નિમણૂક કરવી, એક્સટેન્ડિંગ ડેડલાઇન્સ ફોર ધ રિઝોલ્યુશન પ્રોસેસની સમયમર્યાદા કેટલી વધારવી, અપ્રુવિંગ ધ રિઝોલ્યુશન પ્લાનને અપ્રૂવ કરવું. તો આની માટે પહેલાં વોટિંગ હતું 75%, એ ઘટાડી અને કરી નાખ્યું 66%. આ બધું વોટિંગ આપશે કોણ? તો આ બધું વોટિંગ એફસી આપશે. એફસી એટલે કે ફાઇનાન્શિયલ ક્રેડિટર, કે જે લોન આપવાવાળા વ્યક્તિ જે છે એ બધા આપશે, એ બધા આની અંદર વોટ કરશે. પછી વિથડ્રોઈંગ રિઝોલ્યુશન પ્લાન ફ્રોમ એનસીએલટી. એનસીએલટીમાંથી જે રિઝોલ્યુશન પ્લાન જે છે એને વિથડ્રો રદ કરવો છે. તો પહેલાં એ મહત્ત્વનું નહોતું, પરંતુ અત્યારે 90% છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે પછી આગળ જતાં 2019ની અંદર આઈબીસીની અંદર 2 વાર સુધારા કર્યા. આઈબીસી કોડ ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક્ટ અને સેકન્ડ અમેન્ડમેન્ટ એક્ટ. હવે અહીંયા તમે થોડુંક ધ્યાન રાખજો. આઈબીસી
માટે તમારે કેટલું યાદ રાખવાનું છે. અત્યાર સુધી આઈબીસીમાં મેં જેટલું ચલાવ્યું એ બધું કામનું છે. અત્યાર સુધી જે ચલાવ્યું એ બધું કામનું છે. ગમે ત્યારે આઈબીસી ઉપર પ્રશ્ન પૂછે તો અત્યાર સુધી મેં ચલાવ્યું એ લખવાનું. અને હવે જે આ 2019 પછી સુધારા થઈને ઓલું થઈને પેલું થઈને એ બધું એટલું બધું કામનું છે નહીં. એ બધું લેસ યુટિલિટી છે. એમની ઉપયોગિતા ઓછી છે અથવા એનો કોસ્ટ બેનિફિટ પણ ઓછો છે. કારણ કે આ 2019માં વારંવાર 2 વાર સુધારા કર્યા. કોરોના આવ્યો એટલે સુધારો કર્યો, વળી પાછું હજી ભવિષ્યમાં ફરીથી કોરોનાનું ને બધું સરખું થશે ત્યારે ફરીથી સુધારો કરશે. એટલે આ તો હવે એમની માટે રમતવાત થઈ ગઈ છે. આઈબીસી હવે શું થઈ ગયું છે? રમતવાત. એટલે ઘડીએ સુધારા કરી કરે. તો એ બધું આપણી માટે કામનું નથી. આપણી માટે જે મૂળ હાર્દ હતું ને, મૂળ હાર્દ કયું હતું તો કે 2016માં જે મૂળ કાયદો બન્યો ને, મૂળ જે કોડ હતો ને એ આપણી માટે કામનો હતો. બાકી આ જે છે એ હવે અત્યારે હું તમને ઉપરથી ચલાવી દઉં છું કારણ કે એટલું બધું કામનું નથી. આ બધું કરંટ અફેર્સની અંદર આવશે. તો કે આઈબીસી કોડ ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક્ટ 2019માં પહેલો સુધારો કર્યો. તો 2019ની અંદર પાર્લામેન્ટ સંસદે નીચેના ફીચર એની અંદર એડ કર્યા. કયું? મસ્ટ ફિનિશ એન્ટાયર પ્રોસેસ વિધિન 330 દિવસ. એવું કીધું કે 330 દિવસની અંદર સંપૂર્ણ પ્રક્રિયા જે છે એ પૂરી કરી નાખવાની. શરૂઆતમાં આ સમય મર્યાદા કેટલી હતી? 180 થી 270 દિવસની હતી. એટલે કે આઈબીસીની સંપૂર્ણ પ્રક્રિયા લિક્વિડાઇઝેશનની કરો કે ગમે એ કરો એ બધી આખી વિધિ જે છે બેંકની અને કંપનીની વચ્ચે સમાધાન થઈ જવું જોઈએ. એ કેટલા? 330 દિવસની અંદર થઈ જવું જોઈએ. પહેલાં એ 180 થી 270 હતો. તો આવી આંકડાકીય માહિતી હશે. ઇફ ટુ મેની એફસીસ, જો ઘણા બધી એફસી હશે, ફાઇનાન્શિયલ ક્રેડિટર ઘણા બધા હશે, જેમ કે હોમ બાયર, તો આવા કેસની અંદર they may appoint a representative. તો આ બધા લોકો શું કરે? પોતાનો એક પ્રતિનિધિ જે છે એની નિમણૂક કરી શકે ટુ એટેન્ડ કમિટી ઓફ ક્રેડિટર, કે જે કમિટી ઓફ ક્રેડિટરની મિટિંગની અંદર હાજર રહેશે. ફોર એક્ઝામ્પલ સમજો કે 100 જણા જે છે એણે ઘર લીધેલું છે, તો 100 જણા જે છે એ મિટિંગની અંદર હાજરી આપી શકે એવું ન બની શકે. એટલે એ લોકો પોતાનો એક પ્રતિનિધિત્વ નક્કી કરી નાખે અને એને એમ કહે કે તું જે છે એ નામનો વ્યક્તિ પ્રતિનિધિ નક્કી કરો કે તું મારી બદલે જે છે એ અહીંયા જજે અને વોટિંગને એ બધું આપજે, એવું નક્કી કર્યું. તો એ એક રીતે વાંચીએ તો ખબર એ કંઈ એટલું બધું કામનું નથી. પ્રિલિમ્સમાં પૂછાઈ શકે પણ એ રીતે હવે પૂછવાની શક્યતા ઓછી છે કારણ કે 1-2 વર્ષ જૂનું કરંટ અફેર્સ છે. એટલે કારણ કે બીજું ઘણું બધું પૂછવા લાયક છે. એટલે આઈબીસી કોડમાં 2019માં બીજું અમેન્ડમેન્ટ થયું એ શું છે? તો કે ઇન્ટ્રોડક્શન ઇન પાર્લામેન્ટ ફોલોઈંગ ફીચર કે IBC complaints can be made only if the loan amount is minimum or minimum lenders are wide. IBC ની પ્રક્રિયા તો ચાલુ કરી શકાશે જો લોન અમાઉન્ટ જે છે એ આટલા કરતાં વધુ છે અથવા ઓછામાં ઓછા આટલા લેન્ડર છે એ બધી. ધીસ ઇઝ ટુ ડિસ્કરેજ જે કમ્પ્લેન્ટ જે છે ફ્રીઓલેસ, એટલે કે વારંવાર જેમ તે ફરિયાદો આયા ન કરીને એની માટે આ કર્યું. ઇફ ધ ગવર્મેન્ટ હેડ ગિવન any license, permit, registration, etc., then it will not be cancelled while IBC proceedings are going on. જ્યારે IBC proceedings ચાલતી હશે તો સરકારે કોઈ લાયસન્સ કે પરમિશન રજિસ્ટ્રેશન આપેલું છે તો એ કેન્સલ કરવામાં આવશે નહીં. જેમ કે દારૂની કંપની હશે તો એવું નહીં કે ભાઈ તમે આ કંપનીનું લાયસન્સ રદ કરે છે. ફેન્સિંગ ફ્રોમ એની કાઇન્ડ ઓફ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ. આના અંતર્ગત એવું નક્કી કરવામાં કે ક્રિમિનલ પ્રોસિડિંગ્સ ચાલુ કરવામાં નહીં આવે કારણ કે જે કંપનીવાળા જે છે કંપનીવાળા તો એ કોઈ ક્રિમિનલ નથી. એની ઉપર બધી જે છે એ ક્રિમિનલ પ્રક્રિયા જે છે એ ચાલુ કરી શકાશે નહીં. આઈબીસી અંતર્ગત એવી પણ આ સુધારો કરી નાખ્યો કે આફ્ટર IBC restructuring, if a new partner joins, takes over in business, he will be given immunity from criminal proceedings against offences committed by the previous promoters. એટલે કે માની લો કે કંપનીની અંદર નવો કોઈ પાર્ટનર આવેલો છે તો એ નવા પાર્ટનર જે છે એની ઉપર ક્રિમિનલ પ્રોસિડિંગ નહીં ચાલે. જૂના પાર્ટનર લોકોએ જે ઓફેન્સ ગુના કરેલા છે એની બદલ. પ્લસ મેની અધર ટેકનિકલ ચેન્જીસ, બીજા ઘણા બધા ટેકનિકલ ચેન્જ કર્યા હતા અને મેં તમને કહી દીધું કે આમાં એટલું બધું કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. આઈબીસીનો જે શરૂઆતનો પાર્ટ મેં તમને કીધું એ મહત્વનો છે, બીજો મહત્વનો નથી. ખ્યાલ આવ્યો? પછી આગળ જોઈએ તો આત્મનિર્ભર ભારત અંતર્ગત આઈબીસી ઓર્ડિનન્સ રજૂ કરવામાં આવ્યો તો એક ઓર્ડિનન્સ એના અંતર્ગત એવું કીધેલું હતું કે હવે આઈબીસી અંતર્ગત નવા કેસ જે છે એ દર્જ કરવામાં આવશે નહીં, નવા કેસ નહીં નોંધવામાં. કેમ? કારણ કે કોરોનાના કારણે બધું જે છે એ ખાડે ગયું હતું. એટલે આ બધું વારંવાર થતું હોય પરંતુ એટલું બધું કામનું છે નહીં. એટલે આ તમે એકવાર વાંચી લેજો, બાકી એ એટલું બધું કામનું છે નહીં. ડાયરેક્ટ આગળ આવી જાઓ. IBBI શું છે તો કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા. IBBI ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા. તો આ ભારતનું એક બોર્ડ છે કે જે સ્પેશિયલી આઈબીસી ઉપર જ કામ કરશે, જે સ્પેશિયલી કોની ઉપર? આઈબીસી ઉપર જ કામ કરશે. આ પહેલાં તો એક સ્ટેચ્યુટરી બોડી એટલે કે વૈધાનિક સંસ્થા છે જે મોનિટરિંગ કરશે. મોનિટરિંગ એટલે કે દેખરેખ રાખશે આઈબીસી કોડની અને આ સાથે ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવાનું કાર્ય કરશે. 2016થી ત્યાં સ્થાપના થઈ. IBBIની અંદર કમ્પોઝિશન એની સંરચના કઈ હશે તો એક એના ચેરમેન હશે જે અત્યારે MS સાહુ છે. બીજો એક નોમિનેટેડ મેમ્બર ફ્રોમ RBI તરફથી એક નોંધણી નામાંકિત કરવાવાળો વ્યક્તિ હશે અને સરકાર તરફના 8 વ્યક્તિ હશે. તો ટોટલ કેટલા વ્યક્તિ થઈ ગયા? 10. એક સરકારનો વ્યક્તિ, 8 જે છે એ RBIના વ્યક્તિ અને એક ચેરમેન એટલે 10 જણા થઈ ગયા. આઈબીબીઆઈનું એડમિનિસ્ટ્રેશન કંટ્રોલ રેસ્ટ વિથ ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ. આઈબીબીઆઈ કોના અંતર્ગત કાર્ય કરે છે તો MCA મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ અંતર્ગત. ચેરમેન જે છે એનો 5 વર્ષ અથવા 65 વર્ષનો સમયગાળો હશે જે પહેલાં થઈ ગયા અને રીઅપોઇન્ટમેન્ટ પણ એની થઈ શકે છે. આઈબીબીઆઈ સિલેક્ટ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સીસ. આ આઈબીબીઆઈ શું કરે છે? આઈબીબીઆઈ જે છે એ IPAની રચના કરે છે, એક એજન્સી ચલાવે છે. કઈ એજન્સી? ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સી. અને આ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સી જે છે એની અંદર ઇનરોલ એટલે કે નોંધણી
નોંધણી કરી શકે છે અને સુપરવિઝન કરી શકે છે. ધ મેમ્બર પ્રેક્ટિસિંગ એઝ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ. ઇન્સોલ્વન્સલ પ્રોફેશનલ જે છે એ લોકો ક્યાંથી રિક્રુટ થઈ છે? તો એ અહીંથી આ આઈબીબીઆઈ દ્વારા આજે એજન્સી જે છે અહીંયાથી આવે છે. અત્યારે 3 ઓર્ગેનાઇઝેશન જે છે એને આઈપી એનું સ્ટેટસ દીધેલું છે. આઈસીઆઈ ચાર્ટેડ એકાઉન્ટ્સ, આઈસીઆઈ કંપની સેક્રેટરીએટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ. આ 3 વ્યક્તિ હોય ને એ જ તો આઈપી બની શકે, એટલે કે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ બની શકે, બીજા કોઈ બની શકે નહીં. આઈબીબીઆઈ ઓલ્સો સિલેક્ટ ઇન્ફોર્મેશન યુટિલિટી. એ ઇન્ફોર્મેશન યુટિલિટી જે છે એ પણ સિલેક્ટ કરે છે ઓર્ગેનાઇઝેશન ટુ મેન્ટેન, જેના અંતર્ગત બોરોવર જેટલા પણ લોકો ઉધાર લેવાવાળા લોકો જે છે એનો ડેટાબેઝ જે છે એ મેન્ટેન જાળવવાનું કાર્ય કરે છે. 2017ની અંદર NESL નેશનલ ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ કે જેની માલિક છે એસબીઆઈ અને એલઆઈસી એ બધા વોઝ ધ ફર્સ્ટ ટુ ગેટ આઈયુ સ્ટેટસ, કે એને પ્રથમવાર જે છે આઈયુનું સ્ટેટસ આપ્યું. એટલે કે આ જે નેશનલ ગવર્નન્સ સર્વિસ લિમિટેડ જે છે એ આ બોરોવરનું એ બધાનું લિસ્ટ જે છે એ જાળવશે. ઇટ ઇઝ કમ્પલસરી ફોર ધ લેન્ડર માટે એ ફરજિયાત છે ટુ શેર ડેટા વિથ આઈયુ, કે એણે આઈયુ સાથે ડેટા જે છે શેર કરવો પડશે. એટલે જેટલા પણ લોકો ઉધાર લેવાવાળા છે, એટલે કે કંપની લેન્ડર ઉધાર લેવાવાળા લોકો, ઉછીના લેવાવાળા લોકો, એણે પોતાનો બધો જ ડેટા આઈયુ સાથે શેર કરવો પડશે. આઈયુ એટલે કે ઇન્ફોર્મેશન યુટિલિટી, કે જેના અંતર્ગત ભવિષ્યમાં બીજી વાર કોઈ લોન લે અથવા આ પ્રકારની કોઈ પ્રક્રિયા હોય તો ખબર પડી જાય, ઇન્ફોર્મેશનના માધ્યમથી એનું એનાલિસિસ કરી અને ખબર પડી જાય. આઈયુ હેલ્પ્સ લેન્ડર ઇન 2 ways. 2 રીતે એને મદદ કરશે. બાય લુકિંગ બોરોવર ક્રેડિટ હિસ્ટ્રી, બોરોવરની જે ક્રેડિટ હિસ્ટ્રીને જોઈને મદદ કરશે. લેન્ડર કેન મેક ઇન્ફોર્મ્ડ ડિસિઝન અબાઉટ વેધર ટુ ગીવ લોન ઓર નોટ, લોન આપી કે ન આપી, આ બધી બાબતે જે છે નક્કી કરશે. ધીસ ડેટાબેઝ હેલ્પ્સ એસ્ટાબ્લિશિંગ ડોક્યુમેન્ટરી પ્રૂફિંગ ડ્યુરિંગ NCLT DRT, આ બધામાં જ્યુડિશરીમાં એ બધામાં પણ મદદ કરી શકશે. પરંતુ આ બધું એટલું બધું કંઈ કામનું છે નહીં. જે મેઇન પોઈન્ટ જે છે એ યાદ રાખજો. આગળ જોઈએ ઇન્સોલ્વન્સી, એની અંદર મિસેલિનિયસ ઓર્ગેનાઇઝેશન છે IICA. અત્યારે આપણે ઇન્સોલ્વન્સીની અંદર જોયું કે IICA, તો IICA શું છે એની પર થોડીક વાત કરીએ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ, કે IICA જે છે આની અંદરના લોકો જે છે એ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ આઈપી જે છે એ બની શકે છે. તો આ એક ઓટોનોમસ બોડી છે, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર અંતર્ગત કાર્ય કરે છે. લોન્ચ 2 year ગ્રેજ્યુએશન ઇન્સોલ્વન્સી, 2 વર્ષનો ગ્રેજ્યુએશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે કે જેમાં ઇન્સોલ્વન્સી એનો કોર્સ જે છે કરી અને બની શકે છે. સ્ટુડન્ટ પાસિંગ ધીસ પ્રોગ્રામ, જે વિદ્યાર્થી આ પાસ કરશે એ આઈપી તરીકે રજિસ્ટ્રેશન નોંધણી કરાવી શકશે વિધાઉટ ધ મેન્ડેટરી 10 year એક્સપિરિયન્સ. 10 વર્ષના અનુભવની જરૂર નહીં પડે જો એ આ પ્રોગ્રામ પાસ કરશે તો. IICA ઓલ્સો સેટઅપ ઇન્સોલ્વન્સી રિસર્ચ ફાઉન્ડેશન, એણે રિસર્ચ શોધ કરવા માટે, સંશોધન માટે એક ફાઉન્ડેશનની પણ સ્થાપના કરેલી છે. એન્ડ સેન્ટર ફોર ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી CIB એ પણ સ્થાપના કરેલી છે, જેના કારણે ટ્રેનિંગ અને રિસર્ચ જે છે એ વધુ અને વધુ જે છે એ પ્રમોટ કરી શકે. ખ્યાલ આવ્યો?